જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. નહીં, બસ બધું હસ્યા કરે છે હમણાં, બિચારા કોઈના હાથે કંઈ થઈ જાય કરે ને તમે ખુશ થયા કરે. હા, કે તે તો કીધું જ નહીં, તે બી કહી મૂકું બસ. એ લોકો બી જાગૃત થાય, કેવા સ્વાર્થી લોકો તમે. હે જો એમાં શું થયું, કોલેજમાં એક છોકરી ભણે, બરાબર, તો તેના પર ફોન આવ્યો અને કોઈ બી અનનોન નંબરથી ને એમ કે તારા ફાધરના કંપનીમાં કામ કરું એમ, એના ફાધરના નામ સાથે કીધું. તો હવે પપ્પાના નામ સાથે કહે તો તમને બી વિશ્વાસ થાય, હા ને. તો એમણે એમ કીધું, ધારો કે મેં સ્કેમર છે, એટલો હોશિયાર છે પણ કરું નહીં, હા ને. તો ધારો કે વિકિસા છે, મેં વિકિસાને ફોન કર્યો, એના પપ્પાના નામ સાથે કીધું કે તારા પપ્પા મારા હાથે કંપનીમાં કામ કરે, મારું નામ આ છે અને મને એમ કીધેલું છે કે તારા ખાતામાં પૈસા મોકલી દે. મેં તો મેં તને પૈસા મોકલતો છે એવું કીધું. તો કોઈ બી માની જવાનું મોકલતો છે તો પછી હું વાંધો એમ. તો 10,000 પહેલાં એમ કીધું 12,000 મોકલવાના છે, 10 મોકલ્યા, પછી 2 મોકલ્યા, 2 મોકલવાની જગ્યાએ એણે 20 મોકલી દીધા ભૂલથી, બરાબર. આવું એણે ટેક્સ્ટ મેસેજ જ મોકલેલો, ખાલી પૈસા મોકલેલા જ નહીં, ખાલી હું મોકલેલો ટેક્સ્ટ મેસેજ, એમ કે મારથી વધારે મોકલાવાઈ ગયા, પૈસા રિટર્ન કરી દે, મારે ઈએમઆઈ ભરવાનું છે ને જલ્દી, પછી મેં તારા પપ્પા સાથે વાત કરી લેવા એમ કે, હા ને. તો પેલી એ 22,000 મોકલી આવ્યા, તો તેમાં એનો ખેલ થઈ ગયો. પછી ફોન કટ. તો જરીક ધ્યાન રાખજો, આ પહેલી છોકરી નહીં મળે. હા, એમકોમમાં બી એક છોકરી છે, એ છોકરીનું તો નામ કહી શકું મેં, રીમી, હા ને, આપણી સ્ટુડન્ટ છે. એ રીમીના હાથે બી એવું થયેલું, ફોન કરેલું ને પપ્પાએ મોકલવા કીધા ને એમ કર્યું. એણે બી એવી રીતના ટેક્સ્ટ મેસેજ જ કરેલા, પણ પોરીના ખાતામાં પૈસા જ નહીં એટલે કંઈ થયું નહીં એમ. પેલીના ખાતામાં પૈસા ઉતા એટલે બાવી ગયા, ખબર પડી. એટલે થોડુંક રહેવો સજાગ. તમે હું સજાગ રહેવાનું, મારો ખેલ થઈ ગયેલો થોડો જતો, હા ને. તો તમારા પાસે નંબર બી છે, મારા પાસે તો નંબર સાથે ફોટો બી છે, પણ કંઈ નહીં કરી શકે તમે. સાયબર ક્રાઇમ 1930 પર કમ્પ્લેન કરવા પડે તમારે. સાયબર ક્રાઇમ કંઈ બી થાય ને, સાયબર ક્રાઇમની અંદર બધું આવી જાય. કોઈએ તમારા ફોટા યુઝ કર્યા, તમારી બીજી આઈડી બનાવી, ખબર પડે, આવું બી થાય ને, તમારા નામની બીજી આઈડી બનાવીને તમારા ફોટા એને અપલોડ કરી દીધેલા હોય, એવું કંઈ બી થયું. ઓનલાઈન કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય ને તો તમારે સૌથી પહેલાં અહીંયા કમ્પ્લેન આપવા પડે કોલ કરીને. એ કોલ કરીને તમે કમ્પ્લેન આપે ને તો એક કમ્પ્લેન આઈડી જનરેટ થાય. એ કમ્પ્લેન આઈડી લઈને તમારે પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવાની કે અમે કમ્પ્લેન કરેલી છે, આવી રીતના પ્રોસેસ હોય. અને પરિણામ મળે 0. હા, કંઈ પરિણામ મળે નહીં, હા ને. તે એવું જ. એ અત્યારે વચ્ચે એક રીલ જોઈ મેં, અને રિયલ રીલ, મતલબ કે એવું એન્જોયમેન્ટવાળી રીલ નહીં. એક છોકરાએ બોલતા બોલતા એવું બનાવેલું છે કે એક ઉબર ડ્રાઈવર, મતલબ ઉબર ખબર ને, પેલા ટેક્સી બુક કરે તે, એ ટેક્સી બુક કરે તેમાં એક છોકરી ગઈ, ઘરે પહોંચી તો નંબર મળી જાય પેલા ઉબર પેલા ડ્રાઈવરને. તો એણે મેસેજ કરવાનું ચાલુ કર્યું, બહુ ખરાબ મેસેજ. એણે સ્ક્રીનશોટ બી ઉપર લગાવેલા હતા કે કેવા મેસેજ છે તે. તો એ લોકોએ સૌથી પહેલાં એ જે છોકરી હતી તેણે એના ફ્રેન્ડને કીધું, એના ફ્રેન્ડે પહેલાંને કોલ કરીને ધમકી આપી. પહેલાં એક વસ્તુ એ કરી, સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી. પછી ઉબર પેલું આવે ને જે લોકોની મેઇન સાઇટ, ઓલા કે ઉબર બેમાંથી એક હતું, કોને બદનામ નથી કરતો અમે, હા ને. તો તેના પર ફોન કરીને કમ્પ્લેન કર્યું, કંઈ રિસ્પોન્સ નહીં મળે. પછી પોલીસ સ્ટેશનમાં અરજી આપી, કંઈ રિસ્પોન્સ નહીં મળે. તો હવે પહેલાં એ વિડીયો બનાવ્યો છેલ્લે કે મેં આ બધું કરી લયું છે, પહેલી વખત અમે લીગલી જવા ગયા, લીગલી કંઈ થતું નહીં મળે, તો હવે અમે અમારી રીતના બી બધું ફોડી શકીએ. એનું ઘેરનું એડ્રેસ કઢાવીને ત્યાં જઈને મારું, તો પછી તમે એમ કહે કે લીગલી કેમ નહીં કર્યું, એમ કરીને એણે વિડીયો બનાવેલો. એ મેં બધા વિડીયો મોકલા છે ગ્રુપમાં, બરાબર, જોઈ લેજો તમે.
હા ને, એટલે થોડુંક સજાગ રહેવું. જેટલી વસ્તુ એડવાન્સ થતી ગઈ ને તે એડવાન્સ વસ્તુના લીધે જ ફ્રોડ વધવા લાગ્યા. બાકી તમારા હાથમાં કેશ રહે તો કોઈ હાથમાંથી છીની નહીં લઈ જઈ શકે. હા ને, પણ ત્યારે શું તકલીફ પડી જતું, ખોવાઈ જતું. અને સૌથી ને હવે તમે જો લગભગ 10 વર્ષ થઈ ગયા કોઈને પડેલા પૈસા જ નહીં મળ્યા કરે એમ. બાકી પહેલાના ટાઈમ હતો ને તો કેટલો બધા મને બી મળેલા વોલેટમાં 10,000 રૂપિયા મળલા. મેં તો ઈમાનદાર હતો જ નહીં, આપેલા જ નહીં વાળા. મીન્સ કે ખબર જ નહીં પડેલી કોનું વોલેટ ને કંઈ નહીં ખબર પડી. અમે જ્યાંથી મળેલું ને, અમે ક્રિકેટ ને એવું રમતા ત્યાં બેસી રહ્યો તે લગભગ મને 2 વાગે જેવું કંઈક મળ્યું ને 6 વાગ્યા સુધી ત્યાં જ હતો અમે. હા ને, કે કોઈ કદાચ હોતું આવે તો આપી મૂકા. 6 વાગ્યા સુધી કોઈ નહીં આવ્યું. પછી છે ને મેં આજુબાજુ કહી રાખ્યું કે કોઈ કંઈ હોતું આવે ને તો મારો આ નંબર આપી લેજો. એમ નહીં કીધું મને પર્સ મળેલો ને પૈસા કોઈ કંઈ હોતું આવે ને વસ્તુ તો મારો નંબર આપી લેજો ને પછી અમે વાત કરી લેવા. કદાચ મારો દોસ્તાર આવે એમ કરીને આજુના બાજુના 2 ઘેરમાં આપી લીધું. પણ આજ સુધી આવ્યો ને તો એ મેં પૈસા ખાઈ ગયો. પછી એક વખત ફોન મળેલો હતો મને. તો તે કાં મળેલો આ 2 માઇલ છે ને, 2 માઇલ ખબર, એ 2 માઇલથી આવતા હતા મેં અને મારા ફ્રેન્ડ. તો ફોન મળ્યો એક, એ ફોન લઈને લીધો. મેં ફોન લઈને ઘરે આવ્યો, ઉપરનું તૂટેલું હતું. મેં કરું ફોન કરું તો કોઈ લોક લાગેલો એટલે ફોન કરાયા નહીં. તો વેઇટ કરી 3 કલાકમાં તો ફોન આવ્યો ભાઈનો એમાં સાંભેથી. મેં કીધું આ મારો તમને મળ્યો ત્યાંથી ફોન મળ્યો છે સોસાયટીમાં અહીંયા એમ આવીને લઈ જાય એમ. તો એ આવ્યો ને લઈને ગયો. ને ત્યાં વખતે હું થયું ખબર, મેં એના હાથે ફોટો નહીં પાડ્યો. બાકી એ મેમરી રહી જતે ને કે આને ફોટો આપેલો. અને એ માણસ કોણ હતો ખબર, અહીંયા એક પહેલાં દુકાન હતી બહુ મોટી, એ દુકાનની અંદર કામ કરતો એ તે માણસ હતો એમ. તો એ દુકાન બી હવે નહીં મળે. એ લગભગ બહુ જૂની 7મા 8માની વાત. બીજું અમે પહેલાં ક્લેશ ઓફ ક્લેન રમતા, સાંભળેલું છે COC નહીં સાંભળેલું કોઈ બી છોકરાઓએ બી? ક્લેશ ઓફ ક્લેન્સ. તે ટાઈમે PUBG ફ્રી ફાયર નહીં હતું, એક જ ગેમ ચાલતી ક્લેશ ઓફ ક્લેન અને મિલીમિલિટિયા. સાંભળેલું છે? મિલીમિલિટિયા કહી દે, આ 2 જ ગેમ ચાલતી. બંને ઓનલાઈન ગેમ, ઓફલાઈન બી રમાય તેવી. પણ ક્લેશ ઓફ ક્લેનનો જે ક્રેઝ ને, મેં સવારે પહેલાં ટ્યુશન આવતો ને, ટ્યુશનથી સવારે પહેલાં રમીને આવતો અને પછી ટ્યુશનથી જઈને સ્કૂલ નહીં જામ, પહેલાં ઘરે જામ, પહેલાં રમીને આવું, પછી પાછો સ્કૂલમાં રિસેસ પડે પાછો ઘરે જઈને રમું. અને એવી એટલું ક્રેઝ હતું, હદની પાર બહુ રમતો જબરદસ્ત. તો તેમાં છે ને એક આઈડી બનાવેલી. એમાં શું રહી, એક આઈડી બનાવતા છે ને તમને 2-3 વર્ષ લાગી જાય. અને તો એ મેં ટોટલ 11 આઈડી બનાવી. એક ખાતે જ ચાલુ કરી 2-3 વર્ષમાં એટલી ખતરનાક બનાવી મૂકેલી હતી. તો એમાં કેવું ગ્લોબલ ચેટ આવે. ગ્લોબલ ચેટ એટલે છે ને તમે કોઈ બી કન્ટ્રી સાથે એક જ સાથે વાત કરી શકે. તો અમે ધારો કે ઇન્ડિયાના ને ઇન્ડિયાની બહારવાળા બી એની અંદર આવે. આખા ઓલ ઇન્ડિયામાં ગેમ ફેમસ છે. અને તો તેની અંદર વાત થતી હતી. તો એક વખત અમને કેનેડાનો એક મળેલો હતો માણસ. તે કેનેડાનો માણસ એ પૈસાવાળો હશે કે શું તે નહીં ખબર. મેં ને મારો દોસ્તાર હર્ષ માલી અમે 2 જણ રમતા બહુ હદની પાર. તો હર્ષ માલીની આઈડી હતી, તે આઈડી એને ગમેલી. એની અંદર અમે જેમ્સને એવું રાખેલું હતું, જેમ તમારા સબવે સફરમાં કી આવે ને કી, તે ટાઈપના જેમ્સ રાખેલા હતા બહુ બધા. તો પહેલાં એમ કીધું કે મને આઈડી જોઈએ ખરીદવાના. તો અમે એમ કીધું હા અમે વેચવા તૈયાર છે, પણ પૈસા કેવી રીતના મોકલે? અમારા મનમાં કે અમે આપવાના નહીં હતા એમ. અને તો પૈસા કેવી રીતના આવે? તો એણે શું કર્યું ખબર, 3,000 રૂપિયાનું કેનેડિયન કૂપનનું, આ $3,000 હા ને, $3,000 કેનેડિયન ડોલરનું કૂપન બનાવ્યું. તમે રેફરન્સ કોડ વાપર્યું છે કોઈ દિવસ? રેફરન્સ કોડ નહીં વાપરેલું ને? તો મેં જો ધારો કે મારા પરથી 3,000 રૂપિયાનું રેફરન્સ કોડ બનાવું અને રેફરન્સ કોડ ધારો કે મેં અહીંયા લખી દેમ RXWZ3090, આ મારું 3,000નું એક કોડ બની ગયું. આવો રેફરન્સ કોડ આવે. હા ને, તો આ રેફરન્સ કોડ મેં ગમે ત્યાં યુઝ કરી શકું. તો એની અંદર 3,000 રૂપિયા છે એવું સમજવાનું. હા ને, તો હવે એ પૈસા અમે કન્વર્ટ નહીં કરી શક્યા કરીએ પહેલાંમાં. તો અમે શું કર્યું, એ 3,000 કેનેડિયન ડોલર જે કોઈક એપને એવું પરચેસ કરવાનું હોય ને તેને આપ્યું. તો તેને 10% ડિસ્કાઉન્ટ આપી લીધું ને એમ કરીને આમાંથી અમે પૈસા કન્વર્ટ કરી દીધા પહેલાંમાં. અને એને આઈડી આપી થોડાક દિવસ માટે, પછી અમે પાસવર્ડ ચેન્જ કરી લઈ એમ. તો આવું અમે ન લાવતા ત્યારે કરતા. 8માં હવે મેં મનથી બહુ સાફ માણસ છે, પહેલાં એવો બહુ ખરાબ હતો. હા ને, ટૂંકમાં સજાગ રહેજો. આજના ટાઈમે બહુ ઇઝી છે એઆઈથી બધું પથારી ફેરવવાની, બરાબર. અને બહુ અસ્તવ્યસ્ત બીજું બી થયેલું છે મારા ફ્રેન્ડ સાથે બી. તે મેં ફ્રેન્ડનું નામ નહીં કહેવા, પણ એ ફ્રેન્ડમાં શું થયેલું કે એણે કોઈકનો મેસેજ આવ્યો સાંભળેથી જ, મતલબ ઇન્સ્ટાગ્રામ પર પહેલાં મેસેજ આવ્યો ને પછી વોટ્સએપ નંબર લીધો. અને એમાં શું થયું કીધેલું તમને 2 વર્ષ પહેલાં 12મામાં આવતા તમે ત્યારે એમાં શું થયેલું, એણે ફોટા જનરેટ કરી લીધા મારા ફ્રેન્ડ સાથેના, અને તે બી ખરાબ ફોટા, બરાબર, બધાને ખબર પડે કેવા. તો એ ફોટા જનરેટ કરીને હવે ધમકી આપે મેસેજ કરીને કે પૈસા મોકલ, નહીં તો પછી આ ફોટા મેં તારા બધા ફ્રેન્ડને વાયરલ કરી દેવા, બરાબર. તો પહેલાં આવ્યો રાત્રે 11:30 કે 12 વાગતા હતા, આવ્યો ઘરે નીચે એમ કે આવું કર્યા કરે એમ કે. મેં કીધું લાને મેં વાત કરું એમ કરીને ચેટ લીધી એના જ ફોનથી. હા ને, હલો હા, તો શું થયું તમારે? એટલે પૈસા તો મોકલી ને મેં તો પરિસ્થિતિ મારી બહુ ખરાબ છે, પણ તમારે કેસ કરવાનો હોય તો આપણે મુલાકાત કરી લઈએ. કેસ કરવા માટે મારા પપ્પા માસા PSI છે. હા ને, તો પછી આપણે જે વાત કરવાની હતી તે રીતે કરીએ. તમે વાયરલ કરો પછી તમારું જીવનું જોખમ પર કરજો એમ કરીને. હે ને, એવું કર્યું. પછી એના મેસેજ બંધ થઈ ગયા. બીજા દિવસે ફોન આવ્યો, દિલ્હી પોલીસ સ્ટેશનમાંથી બોલ્યો એમ કે
હો ને. તો પેલો પાછો આવ્યો બપોરે લગભગ 11-12 વાગે આવ્યો ને પોલીસ સ્ટેશનમાંથી બોલું એમ કે તમે એક પોરીના હાથે ખરાબ હરકત કરી એમ કે ઓનલાઈન તમારા ઉપર કેસ નોંધાયો છે એવું પોલીસવાળાએ ફોન કર્યો. મને ખબર પોલીસવાળા આવી રીતના આટલા વહેલા છે કે ફોન કરવાના એમ. આવ્યો મારી ઘરે ને ફોન આવ્યો પહેલાંનો. મેં કીધું હા કઈ પોલીસ સ્ટેશનમાંથી બોલે તમે? કે દિલ્હી પોલીસ સ્ટેશનમાંથી બોલું. મેં કીધું ઠીક છે તમારી રેન્ક કેટલી છે એમ કીને અને તો કેમ તમે કોણ છે એમ કે પાછો એમ કે કેટલું એજ્યુકેશન કેટલું છે તમારું અને એમ કરીને પૂછ્યું. જવાબ તો અપાય નહીં કરે ઢોરથી પાછો. હા તો એ મને પહેલાં સ્ટ્રાઇક હતું કે જૂઠું જ છે કેમ કે એ કંઈ પોલીસ સ્ટેશનવાળા ત્યાંથી ફોન નહીં કરે. અહીંયા પોલીસ સ્ટેશનમાં ફોન કરે ને અહીંયાથી ઉચકીને જાય કરે એને. એ કંઈ એટલું કાચું નેટવર્ક નહીં હોય એ લોકોનું. તો એ છોકરી લોકોને આવી ટીમ હોય એ લોકોની જે આ બધા ફ્રોડ કર્યા કરતું હોય. તો જેમાં જે લોકો ગભરાઈ ગયા તે લોકોના પૈસા ગયા ને ગભરાયેલા લોકો આવી પોતાની ઇજ્જત બહાર નહીં કાઢે કે મેં આવું કર્યું ને આવું મારું થયું એમ. હા ને ઇજ્જત બચાવે પૈસા જાય આવા બધા બહુ બધા થાય. તો જરીક સાચવીને રહેજો. તમારા પપ્પાના નામે ખાલી પપ્પા જ પૈસા માંગે બીજું કોઈ પૈસા નહીં. અને તમારે તો તમને તો પૈસા આપે 10-20 રૂપિયા તો આપે ભાડાના. ચાલો 10 મિનિટ નીકળી ગઈ. દાખલો જો તારીખ 1/4/2011 રોજ વાપીના વિરલે તેમના એજન્ટ ચીખલીના ચિરાગ નામ બીજો કેટલું મસ્ત મસ્ત આવ્યું વાપીનો વિરલ ચીખલીનો ચિરાગ અને 8,000 લીટર ઓઇલ ₹6,40,000ની પડતર કિંમતે આડતથી વેચવા મોકલ્યું પરંતુ કાચું ભરતિયા કિંમત પર 20% નફો દર્શાવે છે તે કિંમતે બનાવવામાં આવેલું હતું. જો ભરતિયા કિંમત પર 20% નફો એટલે ભરતિયા કિંમત એનો તફાવત લખવા પડશે બરાબર. તફાવતવાળું મેં જોયું કાલે આપણે જે વિચારેલું ને તે પ્રમાણે ચોપડીમાં નથી ગણતા. મેં ખબર સ્ટાર્ટિંગમાં એક લખેલું ને તે પ્રમાણે ગણતા છે એટલે આજે બતાવવા તે પ્રમાણે ગણવાનું. ભરતિયા કિંમત પર 20% નફો દર્શાવે છે તે કિંમતે બનાવવામાં આવ્યું હતું અને વિરલે નીચે મુજબ ખર્ચા ચૂકવ્યા છે. આપણે છેલ્લે જોવાની કયા ખાતા તૈયાર કરવાના છે. બીજા પાના પર છેલ્લી લીટી માલધણીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. ચાલો કેમ કે ખાતા નક્કી કરી નાખીએ ને તો હાથે હાથે બનાવતા જ જાય. તો મેં પહેલાં અહીંયા લખી દેમ માલધણી અને બીજું લખી દેમ આડત્ય. નક્કી કરી આપો કોણ માલધણી છે કોણ આડત્ય છે. વાપીનો વિરલ માલધણી વાપીનો વિરલ અને ચીખલીનો ચિરાગ આડત્ય. પરફેક્ટ છે. મેં બી કન્ફર્મ કરી લેમ ને. ઓકે બરાબર છે. હવે એ લોકો એમ કીધું માલધણીના ચોપડે જરૂરી ખાતા બનાવવાના. માલધણીના ચોપડે ખાલી કેટલા ખાતા બને? 2. એક આડત માલનું ખાતું અને બીજું આડત્યાનું ખાતું. ક્લિયર આટલું? એટલે ખાતા તો નોર્મલ જ છે પણ બનાવતી વખતે જોવા પડશે કે તકલીફ પડતી છે કે નથી પડતી. ચાલો અહીંયા હેડિંગ આપી દે માલધણીના ચોપડે જરૂરી ખાતાઓ. હો વિરલ પણ આપણે માલધણી લખવાની ઈચ્છા હોય તમારી એવું લે આવું કરે ને અપમાન કરી લાગે ને એટલે. તો ખાતું કયું બનાવીએ પહેલાં? આડત માલ ખાતું અને બીજું માલધણીના ચોપડે બને આડત્યાનું ખાતું. આડત્ય એટલે કોણ? ચીખલીનો ચિરાગ. એટલે અહીંયા લખીએ ચીખલીના ચિરાગનું ખાતું. તો ખાલી ચિરાગનું ખાતું લખે ને તો બી ચાલે કેમ કે આપણે પછી આનું વિરુદ્ધનું નામ લખવાનું ત્યારે પાછું ચીખલી લખવા પડે હા ને. એટલે આપણે શું લખીએ ખાલી ચિરાગનું ખાતું. ચાલો 1 2 3 સ્ટાર્ટ. જોઈ લો 1/4/2011 રોજ વાપીના વિરલે તેમના એજન્ટ ચીખલીના ચિરાગને 8,000 લીટર ઓઇલ 6,40,000ની પડતર કિંમતે આડતથી વેચવા મોકલ્યું પરંતુ કાચું ભરતિયા કિંમત પર 20% નફો દર્શાવે છે. પહેલાં તો આડતથી વેચવા મોકલ્યું એટલે આડત પર મોકલેલ માલ. આડત પર મોકલેલ માલ એટલે આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. એટલે અહીંયા લખીએ આડત પર મોકલેલ માલ. કેટલા લીટર ઓઇલ મોકલ્યું? 8,000 લીટર. અહીંયા જે ગુણાકાર થાય તે કઈ કિંમતે થાય? ભરતિયા કિંમતે. યાદ આવે કે નહીં આવે? અને અહીંયા જે ગુણાકાર થાય તે કઈ કિંમતે થાય? ભરતિયા કિંમતે. અને પેલી બાજુ જે લખાય તે કઈ કિંમત લખાય? તફાવતની. બરાબર. મૂળ કિંમત એમ કે એકાદ પોરી તું જ હજી આજુબાજુ જોઈ અને ચાલો જોવો. તો હવે એક પેલાના કેટલા તે તો આપેલું નહીં મળે તો તમે કેવી રીતના નક્કી કરે? ચાલ કમોન. આજે 6,40,000 રૂપિયા આપ્યા છે તે મૂળ કિંમત આપી છે અથવા તો એમ કેમ પડતર કિંમત આપી છે. તો તે પડતર કિંમત તો ટોટલ બધાની આપી ને. કેટલાની? 8,000ની આપી છે ને. આપણે તો કેટલાની જોઈએ? 1 લીટરની.
તો કેવી રીતના મળે? ભાગ્યા કરીને એટલું આ રહે એમ. આવા હોશિયાર વિદ્યાર્થી જોઈએ. તો અહીંયા લખીએ મૂળ કિંમત બરાબર 6,40,000 ભાગ્યા 8,000 કરો એટલે 1 ની મળી જશે. 80 રૂપિયા શું આવી ગઈ? મૂળ કિંમત. હવે એક નમૂનો ટાઈપ યાદ રાખી લેજો. મૂળ કિંમત એની અંદર પ્લસ થાય નફો અથવા તો શું કહીએ એને તફાવત, પછી જે મળે તે કઈ કિંમત મળે? ભરતીયા કિંમત. 3 માંથી કઈ આપેલી તે જોવાની. આ આપેલી છે કેટલી? 80. પછી એ લોકોએ એમ કીધું નફો કઈ કિંમત પર તે જો. ભરતીયા કિંમત પર 20% નફો, એટલે કોના પર નફો કાઢવાનો? આના પર. ખબર પડે બધાને? જો મૂળ કિંમત પર કીધેલો હતો તો આપણે આના પર કાઢી દેતે એટલે વાત પતી જાતે. તો ભરતીયા કિંમત પર મારે 20% કાઢવાના છે, તો મારે ભરતીયા કિંમત ધારવા પડે. ઓકે ના? ધારો કે ભરતીયા કિંમત મારી 100 માટે નફો મારો 20% એટલે 100 ગુણ્યા 20% તો કેટલા આવી ગયા? 20. હવે અહીંયા ખાસ સમજવાનું, મૂળ કિંમતમાં નફો પ્લસ કરે તો ભરતીયા કિંમત, તો ભરતીયા કિંમતમાંથી નફો માઇનસ કરે તો કઈ કિંમત? મૂળ કિંમત. તો અહીંયા માઇનસ કરીએ તો કેટલા આવી ગયા? 80 મૂળ કિંમત. હવે તો પદ નહીં મૂકે તો બી ખબર પડી જ જાય. 80 જ છે તો આ 20 ને 100 જવાના, હા ને? પણ તે છતાં આપણે મૂકવા પડે. તો અહીંયા મેં જો લખું મૂળ કિંમત મારી 80 છે ત્યારે ભરતીયા કિંમત મારી 100 છે, તો વાસ્તવિકતામાં બી મૂળ કિંમત મારી કેટલી છે? 80. તો ભરતીયા કિંમત કેટલી આવી જવાની? 100. એટલે અહીંયા લખીએ 100 ભરતીયા કિંમત, તો 20 શું આવી ગયું? તફાવત અથવા તો નફો. અને એક વખત ચેક કરી લેવાનું, ભરતીયા કિંમતના 20% કાઢે એટલે નફો આવી ગયો. ક્લિયર? આટલું બધાને પહેલાં આ જ ગણતરી કરવાની. એટલે હવે અહીંયા આપણને ખબર પડે જે આડત પર મોકલેલ માલ હોય તે ભરતીયા કિંમતે મોકલે. ભરતીયા કિંમત કેટલી? 100. એટલે 8 લાખ થઈ ગયા. બરાબર ને? હવે જમા બાજુ શું લખાય? તરત જ આડત પર મોકલેલ માલના તફાવત ખાતે. ચાલો, ટોટલ 8,000 લીટર ગુણ્યા તફાવત કેટલો? 20. 8 × 16 1,60,000. તો 8 લાખમાંથી 1,60,000 બાદ કરે ને એટલે 640 મૂળ કિંમત આવી જાય તમારી. બરાબર? ચેક કરવાનું તો કરી લો. ચાલો આગળ. એના પછી કિંમતે બનાવવામાં આવ્યું હતું એના નીચે જો વિરલે નીચે મુજબ ખર્ચા ચૂકવ્યા. વિરલ એટલે કોણ? માલધણી. માલધણી ખર્ચા ચૂકવે. આડત માલની ઉધાર બાજુ વિગતમાં શું લખાય? રોકડ સ્લેશ બેંક ખાતે કાઉન્સમાં ખર્ચા. 1 થઈ ગયા. ચાલો, કયા કયા ખર્ચા? નૂર ને વીમો. નૂર કેટલું? 10,000 ને વીમો 30,000 એટલે ટોટલ 40,000. ચાલો નેક્સ્ટ. એના નીચે પેરેગ્રાફ. તારીખ 1/4/11 રોજ વિરલે 50,000ની 3 માસના મુદ્દતની હુંડી ચિરાગ ઉપર લખી, જે તેમણે સ્વીકારીને તરત જ પરત કરી. હુંડી એટલે કઈ હુંડી લખવાની આપણે? લેણી હુંડી. લેણી હુંડી લખાઈ ગયા ચિરાગ ખાતાની જમા બાજુ. એમ કેમ તો આડત માલ આડતિયાના ખાતાની કઈ બાજુ? જમા બાજુ. એટલે અહીંયા લખીએ લેણી હુંડી. કેટલાની? 5 લાખ કે 50,000? 5 લાખની. ચાલો હવે આગળ જોઈએ. આવડતું છે કે કંઈ નવું તો નથી લાગતું ને આટલામાં? તેમણે સ્વીકારીને તરત જ પરત કરી. વિરલે આ હુંડી 1/5/11 રોજ 12%ના વાર્ષિક દરે વટાવી. ચાલો જો અહીંયા લખીએ લેણી હુંડીનો વટાવ. લેણી હુંડી લખી ક્યારે? 1/4/11. કેટલા માસ માટે લખી? 3 માસ. લેણી હુંડી અહીંયા લખીએ 3 માસ માટેની લખેલી છે આપણે. 1/4/11 લખી તો 4થો મહિનો, 5મો મહિનો, 6ઠ્ઠો મહિનો. 6ઠ્ઠા મહિનામાં એને પૈસા મળતે. બરાબર? 6ઠ્ઠો પૂરો કરતે એટલે 7માના પહેલામાં મળતે. એનાથી અત્યારે લાગે વળગે નહીં, પણ કઈ તારીખે એને વટાવી લીધી તે જો. 1/5/11 વટાવી ને, તો અહીંયા લખીએ 1/5/11. કેટલા માસ પહેલા પછી વટાવી લીધી? 1 માસ. 1 માસ પછી વટાવી. એનો અર્થ એવો થયો કે 2 માસ પહેલા વટાવી છે. ખબર પડે? હા ને? એટલે અહીંયા લખીએ 3 - 1 એટલે 2 માસ પહેલા વટાવી લીધી. જો 2 માસ પહેલા વટાવી લીધી તો 2 માસનો વટાવ લાગે. ક્લિયર? આટલું પહેલા તો બધાને. લેણી હુંડીનો વટાવ ક્યારે લખાય? આડત માલ ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીએ લેણી હુંડીનો વટાવ. લેણી હુંડી છે કેટલાની? 5 લાખની. વ્યાજ કેટલા? 12% છે ને કેટલા માસ? 2 માસ. 10,000. બરાબર? ચાલો નેક્સ્ટ. ખબર પડી આ ગણતરી? અને અહીંયા 1 માસ એવું નહીં વિચારવાનું. 1/4/11 થી લખેલી હતી 3 માસ માટે. 3 માસ માટે એટલે 4થું આખું, 5મું આખું, 6ઠ્ઠું આખું. એટલે એમ જોવા જાય તો 1/7/11 સુધીનો ટાઈમ હતો એના પાસે. અને અથવા તો અહીંયા લખું 30/6/11. તો એણે વટાવી 1/5/11. 1/5/11 થી 30/6/11 કેટલા માસ પહેલા વટાવી? 2. 5મો આખો અને 6ઠ્ઠો. ક્લિયર થાય? આવી રીતના આ ગણાય, પણ એકચ્યુઅલી તમને આ જલ્દી ખબર પડે એટલે આ ધ્યાનમાં રાખજો.
1 માસ પછી જ વટાવી દીધી, એટલે એનો અર્થ એવો થાય કે 2 માસ પહેલાં વટાવી છે, તો 2 માસનું એણે વ્યાજ આપવા પડે. ચાલો નેક્સ્ટ. એના પછી કીધેલું છે પેરેગ્રાફમાં, તારીખ 30/9/11 રોજ ચિરાગે વેચાણ આંકડો અને તેમની પાસેથી નીકળતી લેણી હુંડી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. તેમણે વેચાણ આંકડામાં જણાવ્યું કે, હવે નીચે જે જણાવેલું હશે તે અહીંયા આપણે વેચાણ લખીએ જમા બાજુ નામમાં આડતિયાનું નામ, ચિરાગ ખાતે કૌંસમાં વેચાણ. ચાલો વાંચીએ હવે એક એક. તેમણે જકાતના 10,000, વીમાના 10,000 ને વેચાણ ખર્ચના આટલા ચૂકવ્યા. આડતિયો ચૂકવે, આડત માલ ખાતાની ઉધાર બાજુ, પણ નામ શું લખાય? આડતિયાનું. એટલે અહીંયા આડતિયાનું નામ લખીએ શું છે? ચિરાગ ખાતે કૌંસમાં ખર્ચા. લખાવો ખર્ચા. જકાત કેટલી? 10,000. પછી વીમો કેટલો? 10,000. પછી વેચાણ ખર્ચો કેટલો? 15,639. કેટલું ગંદરું આવ્યું? કા છે 15,639 બરાબર છે. ચાલો ટોટલ કરો. 30, 35, 639 બરાબર આટલું. ચાલો આ જે છે ચિરાગ ખાતે લખ્યું એટલે એના ખાતામાં બી એન્ટ્રી આપવા પડે. અહીંયા ઉધાર બાજુ તો એમાં જમા બાજુ, નામમાં વિરુદ્ધનું નામ, આડત માલ ખાતે કૌંસમાં ખર્ચા. 35,639. નહીં આવડતું હોય ને તો બી આટલા દાખલા પછી ટેવ પડી જાય દાખલાની, હા ને? એટલે એવા ટેવથી જ તમારથી ગણાઈ જવા જોઈએ. બાકી તમારી બુદ્ધિ તમે જ જાણે. બીજું જો, 45% ઓઇલ ભરતીયા કિંમત પર 25% નફો ચડાવીને રોકડેથી વેચ્યું. એટલે અહીંયા નંબર 1 આપીએ, રોકડ વેચાણ. ચાલો એના માટે શું કીધું એ લોકોએ? પહેલાં તો 45% ઓઇલ. 45% એટલે પહેલાં તો 8,000 છે, હા ને? અહીંયા 8,000 કાઢો 45%. કેટલા? 3692 કે પૂરા? ચાલો 3600 પૂરા. આટલું ઓઇલ કઈ કિંમત પર? ભરતીયા કિંમત પર. ભરતીયા કિંમત કેટલી છે આપણી? 100. તો એટલે અહીંયા કરો ગુણ્યા 100. 3,60,000. આજે 3,60,000 ભરતીયા કિંમત આવી, એના પર કેટલો નફો ચડાવવા કીધો? 25%. તો પ્લસ કરી દો 25% નફો. 4,50,000. કોઈને ગૂંચવાડો છે આમાં કે નથી? આપણે રેડિયોવાળો હવે એક ગણેલો જ છે, હા ને? એ લોકો એમ કીધું 45% ઓઇલ, ટોટલ 8,000 લીટર છે, એના 45% કાઢ્યા તો 3600. ભરતીયા કિંમત પર નફો ચડાવવાનો એટલે મેં ભરતીયા કિંમત સાથે ગુણાકાર કર્યું, હા ને? એટલે આ 100 કઈ કિંમત છે? ભરતીયા કિંમત. એટલે 3,60,000 ટોટલ ભરતીયા કિંમત આવી, તેના પર મેં 25% નફો ચડાવ્યો તો કેટલામાં વેચ્યું? 4,50,000. સાદું સિમ્પલ છે, બહુ હાર્ડ નથી. બીજું જો, બીજું મીન્સ કે ત્રીજું, 25% ઓઇલ ભરતીયા કિંમત પર 50% નફો ચડાવીને કોને વેચ્યું? રાકેશને. રાકેશને એટલે કયું વેચાણ? કયું વેચાણ? ઉધાર વેચાણ. કૌંસમાં લખી દે રાકેશ. જો ભલામણ હશે ને તો ભલામણ ચોખ્ખું કીધેલું હશે, હા ને? એટલે આ ઉધાર જ છે. 8,000 છે ઓઇલ, એના કેટલા ટકા? 25%. 1,000, 2,000. 2,000 લીટર ઓઇલ કઈ કિંમત પર? ભરતીયા કિંમત જ ને, એટલે પાછું ગુણ્યા 100 કરવા પડે ભરતીયા કિંમત. એટલે 2 લાખ. એ 2 લાખ પર નફો કેટલો ચડાવ્યો? 50% ને? તો પ્લસ 50% નફો કરી દેવો એટલે 3 લાખ. 3 લાખમાં વેચ્યું. છે કઈ ધાડ મારવાની આમાં? ચાલો પછી આગળ વધીએ. ચોથો નંબર, 10% ઓઇલ ભરતીયા કિંમત પર 25% નફો ચડાવીને વિરલની ભલામણથી અરવિંદને વેચ્યું. ચોખ્ખું આવ્યું ભલામણથી, હા ને? એટલે અહીંયા લખીએ ભલામણથી વેચાણ. ભલામણથી વેચાણમાં નામ છે અરવિંદ. ચાલો હવે એમાં કેટલા ટકા? પહેલાં તો 10%. તો 8,000 10%, 800 ગુણ્યા ભરતીયા કિંમત જ કીધી પાછી, એટલે 80,000. એના પર નફો કેટલો? 25%. દોસ્તાર એટલે જો નફો કેટલો ઓછો પાયો? 1 લાખ. એટલે 1 લાખમાં ભલામણથી વેચ્યું. દોસ્તું છે ને બધાને? ચાલો 4 પૈતું. 5 જો, 5% ઓઇલ અંગત વપરાશ માટે ભરતીયા કિંમતે ખરીદી લીધું. મેં તમને કીધેલું અંગત વપરાશ માટે લઈ જાય તો બી વેચાણ તરીકે જ લખવાનું. ક્લિયર આટલું? કેમ કે એના પર કમિશન મળવાનું કે એને. અહીંયા લખીએ અંગત વપરાશ. અંગત વપરાશ માટે 8,000માંથી કેટલા ટકા લઈ ગયો? 5%. કેટલા આવે? 400. કઈ કિંમતે લઈ ગયો? ભરતીયા કિંમત. એના પર કોઈ નફો આપે નહીં, 40,000માં લઈ ગયો ડાયરેક્ટ જ. ક્લિયર આટલું? 100 રૂપિયા ભરતીયા કિંમત 100માં જ લઈ ગયો. 5મું પૈતું કે 6ઠું પૈતું? કયું પૈતું? 5મું. 6ઠું જો, 5% ઓઇલ નાશ પામ્યું જેનો 60% દાવો વીમા કંપનીએ ચૂકવ્યો.
તો આમાં અસામાન્ય નુકસાન કે સામાન્ય નુકસાન નહીં આપ્યું, પણ વીમા કંપનીએ પૈસા આપ્યા એટલે અસામાન્ય નુકસાન જ હશે. અને સામાન્ય નુકસાન હશે તો ચોખ્ખું કહે, જેમ નંબર 7માં કીધેલું છે. જો લીકેજને કારણે 5% ઓઇલ નુકસાન થયું, જે સામાન્ય નુકસાન ગણી શકાય. બરાબર, એટલે 5% સામાન્ય નુકસાન થયેલું છે અને 5% અસામાન્ય નુકસાન થયેલું છે. ગણતરી કરવા પડે એટલે આખું વાંચી લખીએ. 8મું જોઈ લો. બંને ગ્રાહકો 75% રકમ ચૂકવ્યા પછી નાદાર જાહેર થયા. તેમની અંગત મિલકતો વેચી 75% રકમ વસૂલ કરી શકાય. ચિરાગને 5% સાદી આડત અને 2% આસામી આડત આપવામાં આવે છે. બરાબર, ચાલો તો સૌથી પહેલાં આપણે પેલું ગાલખાધીજી છે તે ગણી કાઢીએ, પછી પેલું સામાન્ય બગાડ ને બધું ગણીએ. હા ને, અહીંયા મેં લખું હેડિંગ આપી દેમ ગાલખાત. એ ગાલખાતમાં આપણા પાસે 2 માણસ છે, એક ઉધાર વેચાણવાળો રાકેશ ને ભલામણવાળો અરવિંદ. અહીંયા લખું મેં ઉધારવાળો છે રાકેશ અને ભલામણવાળો છે અરવિંદ. ચાલો, એ લોકોને વેચાણ કેટલું કર્યું દેજો. ઉધારવાળાને 3 લાખ, ભલામણવાળાને 1 લાખ. અહીંયા લખીએ 3 લાખ, અહીંયા લખીએ 1 લાખ. આટલું છે એ લોકોનું શું વેચાણ. પછી હવે હવાલો વાંચીએ. હવાલો નંબર 8. બંને ગ્રાહકો પાસેથી 75% રકમ ચૂકવવા પછી, તો અહીંયા 75% રકમ ચૂકવાઈ ગઈ. 75% ચૂકવણી 2 લાખ 225 એણે ચૂકવ્યા, તો બાકી કેટલા? 75,000 બાકી. અને પેલી બાજુ 75 એટલે 75,000 એટલે પૈસા કેટલા? 25,000. વાક્ય વાંચે આગળ. 75% રકમ ચૂકવ્યા પછી નાદાર જાહેર થયા. આટલા એ શું થઈ ગયા લોકો? નાદાર. પછી કોર્ટમાં કેસ ગયો, રિસીવર નક્કી થયેલું હશે, એ રિસીવર બધી મિલકતને એવું વેચે, એવી પૈસા આપે. એના પાસેથી કેટલા મળ્યા તે જો. અંગત મિલકતોમાંથી 75% રકમ વસૂલ થઈ, તો અહીંયાથી બીજા માઇનસ કરો, -75% વસૂલ. 56,250 બાદ કરીને 18,750. અહીંયા 75%, 18,750, 6,250. તો આ શું આવી આપણા ધંધાની ગાલખાત. તો આડત માલ ખાતામાં કઈ ગાલખાત લખાય? ભલામણની. ડાયરેક્ટ ગોખી રાખવાનું તો ગોખી રાખો, બાકી હવે આજે પાછું સમજાવવાની બેવાનું. ચાલો, તો જે ગાલખાત લખે તે આડતિયાના ખાતે લખવાનું, આડત માલ ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીએ ચિરાગ ખાતે કાઉન્સમાં ગાલખાત. કઈ લખવાની? ખાલી ભલામણની 6,250. ચાલો, અહીંયા ઉધાર બાજુ તો ચિરાગ ખાતાની, જમા બાજુ વિગતમાં વિરુદ્ધનું નામ, આડત માલ ખાતે કાઉન્સમાં લખી દેવું ગાલખાત, અને પૈસા કેટલા લખવાના? 6,250. ચાલો, આ પૈતું. નેક્સ્ટ, જો તમારી બુદ્ધિ દોડે ને તો તમે ખાલી આટલું જ ગણે તો બી ચાલે, આ ગણવાની જરૂર નહીં મળે. પણ આ કેમ ગણવાનું? કેમ કે તમને યાદ હોય તો આપણે ચિરાગના ખાતામાં જો મળેલ કમિશનનું ખાતું બનાવેલું તેમાં આ ગાલખાત લખેલી. અને એક દાખલો છે એવો મને યાદ, જેમાં બધા બનાવવાના હતા તે બી કયો. તમે આમનોંધવાળો એક દાખલો ગણેલો ને, એ આમનોંધવાળા પછીવાળો જે દાખલો છે ને તે દાખલો એવો જ છે. એ બી જોજો, વિડીયો બનાવ્યા જ છે એના માટે કે પાછું 50 વખત મારે નહીં કહેવા પડે. હા ને, હા ફોટો નહીં મોકલેલો, લખવાનું બાકી છે ને. હા ઠીક છે, તો ઓલ ધ બેસ્ટ. ચાલો, આપણે છઠ્ઠો છોડ્યો છે, 7મો છોડ્યો છે, બરાબર ને? તો હવે આપણે ગણીએ છઠ્ઠો ને 7મો. સૌથી પહેલાં અસામાન્ય નુકસાનની ગણતરી કરી નાખીએ. અહીંયા કરું. અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાન કઈ કિંમતે ગણાય? અસામાન્ય નુકસાન કઈ કિંમતે ગણાય? લે, આખા સ્ટોક કઈ કિંમતે ગણાય? હા, ભરતીય કિંમતે આખા સ્ટોક ગણાય તો અસામાન્ય નુકસાન મૂળ કિંમતે ગણાય. ધ્યાનમાં રાખજો, નહીં તો પછી છે ને આ જે મારી મૂકેલી છે ને આ મારી ખિલાડી, તે એટલે મને કંઈ વાંધો નહીં થાય, તમને યાદ નહીં રહે, એને તકલીફ પડે એમ. એ તકલીફ પડે તો એ પોતાની રીતે જોઈ લે. યાદ રાખજો, અસામાન્ય નુકસાન કઈ કિંમતે? મૂળ કિંમત. અને આખા સ્ટોક ભરતીય કિંમત. આખા સ્ટોકમાં બી 2 વસ્તુ છે. જો સામાન્ય નુકસાન આપેલું હોય તો બીજી પદ્ધતિ, અને સામાન્ય નુકસાન નહીં હોય તો નોર્મલ. બરાબર, આ બી 2 છે. આજે તો સામાન્ય નુકસાન છે એટલે પેલી બીજી પદ્ધતિ વાપરવા પડે. બંનેમાં ડિફરન્સ ધ્યાનમાં રાખજો અને ગણી કાઢજો. આજે એકાદ નમૂનો જેવો લખાઈ દે ને બંને આખા સ્ટોક લઈ લે એટલે આજે ખબર પડી જાય. ચાલો, અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાન થયું કેટલું તે જુઓ. પહેલા નંબર કયો છે હવાલાનો? છઠ્ઠો ને. 5% ઓઇલ નાશ પામ્યો. 5% એટલે અહીંયા 8,000 લીટર ગુણ્યા 5%, 400 લીટર. આટલું લીટર મારું ઓઇલ નાશ પામ્યું છે. બીજું કંઈ કીધેલું છે? જેનો 60% દાવો મંજૂર કર્યો. ચાલો, અસામાન્ય નુકસાનની ગણતરી એકદમ સાદી સિમ્પલ છે, જરા બી ગુજવાતા નહીં. 400 લીટરનું ઓઇલ નુકસાન પામ્યું ગુણ્યા કઈ કિંમત? મૂળ કિંમત. કેટલી રૂપિયા?
80, 8 ચોક 32,000 થવાના. આટલું મારું નુકસાન થયું, પણ આટલું જ નુકસાન નહીં કહેવાય, મારે બીજા ખર્ચા બી પ્લસ કરવા પડે, બરાબર. હવે બીજા ખર્ચા પ્લસ કરે તે માટે પહેલાં ચેક કરવા પડે કે મારું જે નુકસાન છે તે ગોડાઉનની અંદર નુકસાન છે કે ગોડાઉનની બહાર નુકસાન છે. કઈ સ્પષ્ટતા છે? નહીં મળે ને. જો રસ્તામાં થયેલું હોય ને રસ્તામાં તો ચોખ્ખી સ્પષ્ટતા આપશે, બરાબર. પણ રસ્તામાં નહીં થયેલું હોય ને તો સ્પષ્ટ નહીં હશે, એટલે ગોડાઉનની અંદર થયું એવું સમજવાનું, બરાબર. અને બીજું કંઈક ખબર પડે એવું છે કે જોઈએ 5% ઓઇલ નાશ પામ્યું જેનો 60%નો દાવો વીમા કંપની. બસ બીજું કંઈ નથી કે જેનાથી આપણે અંદાજો લગાડીએ. જો રસ્તા પર થયેલું હશે ને તો ચોખ્ખું કહેશે, ને નહીં કીધેલું હોય તો ગોડાઉનમાં થયેલું એવું સમજવાનું, બરાબર. તો અહીંયા મેં લખું આ ક્યાં નુકસાન થયું હશે? ગોડાઉનમાં. ચાલો, તો સૌથી પહેલાં આની અંદર પ્લસ કરવા પડે મારા કોના ખર્ચા? માલધણીના પ્રમાણસર ખર્ચા. ચાલો, માલધણીના ટોટલ ખર્ચા છે 40,000, પણ કેટલા ઓઇલ પર? 8,000 લીટર. તો અહીંયા મેં લખું જો 8,000 લીટર પર માલધણીનો ખર્ચો થયેલો હોય 40,000, તો મને જોઈએ 400 લીટર પર કેટલો? 2,000. બીજું શું પ્લસ કરવાનું? આ થઈ ગયા તમારા 34,000. બીજું પ્લસ કરવાનું આડતિયાના બિન આવર્તક ખર્ચા. ચાલો, હવે આડતિયાના જોઈએ. ટોટલ એણે ખર્ચો તો કરેલો છે ને, કેટલા પર આપણને જોઈએ તે. આડતિયાનો ખર્ચો છે આ કેટલો? 35,639. પણ એમાંથી આ જે વેચાણ ખર્ચો છે તે કેવો છે? આવર્તક. બાકીના બે કેવા? બિન આવર્તક. એટલે 20,000 બિન આવર્તક ખર્ચો છે. કેટલા લીટર પર કર્યો એણે? 8,000 લીટર પર. તો જો મારો 8,000 લીટર પર ખર્ચો થતો હોય 20,000, તો મારા 400 લીટર પર કેટલો થાય? 1,000. અને પ્લસ થઈને આવી ગયા 35,000. ક્લિયર આટલું બધાને? હવે જો આખા સ્ટોકમાં જો સામાન્ય નુકસાન નહીં આપેલું હોય તો તમારો આખા સ્ટોક આવી રીતના ગણાય. યાદ આવે? આ તો આપણે ભલે આ ગણ્યું છે, પણ આખા સ્ટોક બી આવી રીતના ગણાય. આ જે રકમ આવી તે તમારી કઈ આવી ગઈ? આખરનો સ્ટોક. પૂછશું આટલું બધાને પહેલાં તો. અને જો તમારું સામાન્ય નુકસાન આપેલું હોય તો આપણે આજે ગણવું તે રીતના યાદ રાખી લેજો આજે, બરાબર. ચાલો, આજે 35,000 આવ્યું તે મારું કહેવાય અસામાન્ય નુકસાન. શું કહેવાય? અસામાન્ય નુકસાન. હવે વીમા કંપનીએ મંજૂર કર્યું તે બી અહીંયાથી માઇનસ કરવા પડે. કેટલા ટકા મંજૂર કર્યું વીમા કંપનીએ? 60%. કેટલા? 21,000. તો બાકીનું શું આવ્યું મારું હવે? નુકસાન 6,000નું નહીં, 14,000નું. 14,000નું શું આવી ગયું? નુકસાન. તમને કીધેલું અસામાન્ય નુકસાનમાં 3 એન્ટ્રી આપવાની. વીમા કંપની, નફો નુકસાન, વેચાણ. કઈ કઈ? વીમા કંપની, નફો નુકસાન, વેચાણ. જો ઓઇલ દોડાયું તો એ તો વેચી જ નહીં શકવાના તમે, એટલે વેચાણવાળી તો વાત જ કેન્સલ થઈ ગઈ. બે વસ્તુ, વીમા કંપની અને નફો કે નુકસાન. વીમા કંપની છે, વીમા કંપની કઈ બાજુ લખવા કીધેલું? આડત માલ ખાતાની જમા બાજુ. પહેલાં લખી દે વીમા કંપની. નમૂનો ગોખાયો નથી, દાખલામાં ડાયરેક્ટ ગોખાયું છે, યાદ રાખજો. વીમા કંપનીએ કેટલો મંજૂર કર્યો? 21,000નો. પછી નુકસાન. જો નુકસાન થયું તો તમને યાદ છે નુકસાન ઉધાર બાજુ લખાય, પણ આડત માલમાં ઊંધું. અને નુકસાન થયું તો કઈ બાજુ લખવાનું? જમા બાજુ. કેમ કે નુકસાન નફા નુકસાનમાં ઉધાર બાજુ લખાય, આડત માલની કઈ બાજુ? જમા બાજુ. અહીંયા લખીએ નફા નુકસાન ખાતે. કેટલા રૂપિયાનું? 14,000નું. વેચાણ કેમની આવ્યું ખબર પડીએ બધાને? બીજું વેચાણ હતું તો ક્યાં લખતો? અહીંયા નંબર 5 એમાં આવી જાતે વેચાણ. પહેલા દાખલામાં આવેલું તે. ચાલો, આ પૈતું. હવે નેક્સ્ટ શું બચ્યું? પતી ગયો ને દાખલો? કમિશન આપવાનું બાકી હજુ. અને કમિશન આપીએ, આખા સ્ટોક ગણીએ એટલે દાખલો કમ્પ્લીટ. પહેલાં આ ટોટલમાં દેવું વેચાણનું. 3, 4, 5, 6 કેટલા? 8,90,000. દેખાયા કર ડાયરેક્ટ. 4, 5, 6, 7, 8, 8,90,000. ક્લિયર છે ને? ચાલો, આ ચિરાગ ખાતે જમા બાજુ, તો ચિરાગ ખાતાની ઉધાર બાજુ લખવા પડે ને. ચિરાગ ખાતે વેચાણ આંકડો, તો અહીંયા ઉધાર બાજુ લખીએ આડત માલ ખાતે કૌંસમાં વેચાણ 8,90,000. ચાલો, હવે આપણે એ લોકોને આપીએ કમિશન. એ લોકોને એટલે કે આડતિયાને. આડતિયાને કમિશન આપે. ઉધાર બાજુ પહેલાં લખી દેવાનું આડતિયાનું નામ ચિરાગ ખાતે, કાઉન્સમાં લખી દેવાનું આડત. બે પ્રકારની આડત આવે. પહેલી સામાન્ય આડત અને બીજી આસામી આડત. અને સામાન્ય આડત કેટલા ટકા કીધી છે? 5%. દેખાય છેલ્લે છેલ્લે આપેલા હતા ને. સામાન્ય આડત, સાદી આડત એમ લખેલું છે. 5% સાદી આડત અને 2% આસામી આડત. ચાલો, બોર્ડ પર સામાન્ય આડત અપાઈ કુલ વેચાણ પર. કુલ વેચાણ કેટલું? 8,90,000. એના 5% આપી દો. 44,500. અને આસામી આડત આવ્યું ઉધાર વેચાણ પર. ઉધાર તે બી ખાલી એનું પર્સનલ ઉધાર, ભલામણવાળું નહીં. એટલે કેટલા? 3 લાખ. 3 લાખના 2%, 6,000 એટલે 50,500. બરાબર ને? અહીંયા ઉધાર બાજુ તો આડતિયા ખાતાની જમા બાજુ. હવે આવડવા જેવો લાગ્યો કે દાખલો? નહીં આવડે હજુ બી?
હે નહીં આવડે જોઈ સારા એ ગંજેડીએ. ચાલો હવે છેલ્લું શું બાકી રહ્યું? હવે આખર સ્ટોક. આખર સ્ટોકમાં અહીંયા તમારા પાસે છે આજે નુકસાન અસામાન્ય વાળું, સોરી સામાન્ય વાળું. તો એક નમૂનો જેવો લખાઈ મૂકું બનાવીને હરકો. થોડોક ટાઈમ આપો મને એટલે તમને ખબર પડી જાય. આખર સ્ટોક કઈ કિંમતે ગણાય? ભરતિયા કિંમતે. જરીક 2 મિનિટ આપજો એટલે કંઈક હરકું બનાવી આપું તમને. જગ્યા ઓછી પડે. ચાલો અહીંયા જો આ પ્રકારનો નમૂનો રહેશે તો વ્યવસ્થિત ખબર પડે. સૌથી પહેલાં જ્યારે આખર સ્ટોક આખર સ્ટોકમાં સામાન્ય નુકસાન, દાખલામાં સામાન્ય નુકસાન નહીં હોતું તો આખર સ્ટોક આપણે આ રીતે ગણતા એટલે વાત પતી ગઈ, બરાબર. પણ જો જ્યારે કે તમારું સામાન્ય નુકસાન આપેલું ને ત્યારે આ 3 વસ્તુ ગણવાની તમારે. એ 3 વસ્તુમાં પહેલાં જો મોકલેલો માલ કેટલો? મોકલેલો માલ 8000 લીટર છે, બરાબર. સામાન્ય નુકસાન કેટલું? સામાન્ય નુકસાન માટે હવાલો નંબર 7 હતો. 5% છે ને કંઈક નંબર 7 લીકેજના કારણે 5% ઓઇલ નુકસાન પામ્યું ને તેને સામાન્ય નુકસાન ગણી શકાય. તો 8000ના 5% સામાન્ય નુકસાન થયું એટલે 400, બરાબર. પછી અસામાન્ય નુકસાન બી 5% જ થયું. 8000ના 5% અથવા તો ડાયરેક્ટ 400 ઉપર હોદેલા બી છે, દેખાય. અસામાન્ય નુકસાન ક્લિયર. આ માઇનસ કરો એટલે આ જે 7200 છે આટલું લીટર ઓઇલ વેચવા પહેલાંનું છે. ઓકે ના, વેચવા પહેલાં કેટલા લીટર ઓઇલ છે મારું? 7200. તો હવે વેચવા પહેલાંનું જે ઓઇલ છે ને તેનો કેટલો ભાવ છે તે શોધું, બરાબર. જોજો એટલે બીજામાં પહેલાં લખવાનું મોકલેલ માલની ભરતિયા કિંમત. મોકલેલો માલ 8000નો અને એની ભરતિયા કિંમત કેટલી? 100 રૂપિયા એટલે 8 લાખ થવાના. પછી એમાં પ્લસ કરવાના માલધણીના પ્રમાણસર ખર્ચા. પણ પ્રમાણસરની જરૂર નથી, 8000 છે, 8000 પર જ ખર્ચો કરેલો છે, બરાબર. એટલે અહીંયા થોડીક જગ્યા બચાવી લે મેં. ચાલો પાછું લખી આપતો છે. આ જોજો એક વખતમાં હરકું બનાવી નાખીએ ને એટલે દર વખતની મગજમારી જ પતી જાય તમારી. સૌથી પહેલાં શું લખી દેવાનું? મોકલેલ માલની ભરતિયા કિંમત. 8000 માલ મોકલેલો, 100 રૂપિયાના ભરતિયા કિંમતે એટલે ટોટલ થઈ ગયું 8 લાખ. એની અંદર પ્લસ કરી દેવાનું તમારે માલધણીના ખર્ચા. માલધણીના ખર્ચા કેટલા છે? ટોટલ 40000. હવે અહીંયા કેમ એવું પ્રમાણ નહીં પાડવા પડ્યું મારે? કેમ કે આપણે ટોટલ 8000નું જ ગણતા છે, દેખાય. તો પહેલાં જે 40000 ખર્ચો કર્યો છે તે કેટલા પર જ કર્યો છે? એ લોકોએ 8000 પર જ કર્યો છે. એટલે મેં અહીંયા ડાયરેક્ટ લખી શકું 40000 ગુસ્સે બધાને, અને એટલે અહીંયા પ્લસ કરું માલધણીના ખર્ચા. પછી પ્લસ કરવાના આડતિયાના. પણ આડતિયાના કયા થાય? ખાલી બિન આવર્તક ખર્ચા.
આડતિયાના બિનાવર્તક ખર્ચા કેટલા ખાલી 20,000 એ બી ટોટલ પર છે એટલે અહીંયા લખી દે 20,000 તો આ ટોટલ કેટલા થઈ ગયા 8,60,000 પણ આમાંથી મારું થોડુંક નુકસાન બી તો ગયું એ નુકસાન બી મારે કરવા પડશે માઇનસ એટલે અહીંયાથી માઇનસ થશે અસામાન્ય નુકસાન હવે જો ચોપડીમાં જોયું મેં અસામાન્ય નુકસાન લાસ્ટ ટાઈમે આપણે 35,000 લખી દીધેલું યાદ આવે બધાને અને એ માઇનસ કરીને ફાઇનલ આવી ગયેલા પૈસા પણ આ અસામાન્ય નુકસાન કઈ કિંમતે છે મૂળ કિંમતે આ કઈ કિંમત બધી ભરતીય કિંમત તો અહીંયા ભરતીય કિંમત પ્રમાણે શોધવા પડે ખબર પડે એટલે એક દાખલામાં મિસ્ટેક છે આપણી આખા સ્ટોકમાં પૂછે બધાને કાલના જ કે પરમ દિવસના જે દાખલામાં હશે તે દાખલામાં એટલે અત્યારે શીખી લો પેપરમાં ભૂલ નહીં કરતા એમ બરાબર મેં લાસ્ટ ટાઈમમાં દાખલામાં 35,000 અહીંયા અસામાન્ય નુકસાન ડાયરેક્ટ બાદ કરાવેલું હતું તમને પણ 35,000 થોડીક બુદ્ધિ દોડાવે તો ખબર પડે એસેનું છે ખાલી મૂળ કિંમતનું છે અને આપણે કઈ કિંમત લખીએ ભરતીય કિંમત તો મારે અહીંયા ભરતીય કિંમત શોધવા પડે તો અસામાન્ય નુકસાન પહેલાં મેં અહીંયા લખું નુકસાન કેટલા લીટરનું થયું 400 લીટરનું થયું અહીંયા આપણે કેટલા ગુણ્યા કરેલા છે 80 પણ કેટલા ગુણ્યા થાય 100 ગુણ્યા થાય એટલે કેટલા આવવાના 4,000 કે 40,000 40,000 પછી એમાં પ્લસ થશે માલધણીના પ્રમાણસર ખર્ચા હવે માલધણીના પ્રમાણસર ખર્ચા બદલાવાના હા કે ના નહીં બદલાય ને 8,000 લીટર પર 40,000 તો 400 પર કેટલા એ તો 2,000 રહેવાના કે નહીં તો અહીંયા મેં માલધણીના પ્રમાણસર ખર્ચા ડાયરેક્ટ લખી શકું 2,000 જે લોકોને અહીંયા પદ બનાવવાનું તે પદ બનાવી શકે બરાબર પછી પ્લસ કરીએ આડતિયાના કયા ખર્ચા બિનઆવર્તક ખર્ચા એ બી કેટલા આવશે પાછા 1,000 જ આવવાના એટલે ટોટલ મારો આ થઈ ગયું તમારું 43,000 આ 43,000 કયું આવી ગયું અસામાન્ય નુકસાન આ અસામાન્ય નુકસાન મૂળ કિંમત આ અસામાન્ય નુકસાન ભરતીય કિંમત ને આપણે અહીંયા ભરતીય કિંમત લખવાની ક્લિયર હવે એ માઇનસ કરો એટલે આવશે 8,70,000 આ જે 8,70,000 આવ્યા ને તે વેચાણ પહેલાના માલની કઈ કિંમત આવી ગઈ ભરતીય કિંમત પૂછે હવે આટલું પહેલાં તો અને સૌથી પહેલાં મેં શોધ્યું કે વેચવા પહેલાં મારો માલ કેટલો 8,000 મોકલેલા 400 સામાન્ય થઈ ગયું ને 400 અસામાન્ય તો વેચવા પહેલાંનો માલ કેટલો મારો 7,200 તો હવે મેં શોધતો છે કે વેચવા પહેલાંના પૈસા કેટલા ટોટલ તો પહેલાં મોકલેલા તે 8 લાખના 40 ખર્ચો કર્યો માલધણીએ 20 ખર્ચો કર્યો આડતિયાએ આટલો ખર્ચો થઈ ગયો પણ નુકસાન બી કેટલા આવ્યું નુકસાન ગયું મારું 43નું એટલે જે વેચવા પહેલાં મારો ખર્ચો કેટલો કહેવાય 8,70,000 હવે મેં જોઉં કે મારા પાસે આખો સ્ટોક કેટલો આખો સ્ટોક શોધવા માટે મોકલેલો મેં કેટલા લીટર 8,000 લીટર બરાબર એમાંથી માઇનસ 400 કયું નુકસાન થયું સામાન્ય નુકસાન બીજું 400 કયું નુકસાન થયું અસામાન્ય નુકસાન હવે વેચા કયા કયા દેજો 3600 વેચાયા ને કઈ 3600 કયું વેચાણ રોકડ વેચાણ 2,000 કયું વેચાણ ઉધાર વેચાણ પછી 800 કેવું વેચાણ ભલામણનું વેચાણ અને ઘેરે બી લઈ ગયેલો મેં 400 માઇનસ 400 અંગત વપરાશ એટલે હવે કેટલો બચ્યો તે જો 400 આ 400 મારો કયો સ્ટોક આખો સ્ટોક પૂછે બધાને હા ને તો હવે મેં અહીંયા લખી શકું આવું વેચવા પહેલાંના માલની ભરતીય કિંમત વેચવા પહેલાંના એકમ જ્યારે 7,200 હતા એ 7,200 એની ભરતીય કિંમત કેટલી હતી 870 તો 400 એ કેટલી આવી રીતના આખો સ્ટોક ગણાય ક્યારે જ્યારે સામાન્ય નુકસાન આપેલું હોય ત્યારે હવે આ 3 ગોખી જ નાખજો કઈ બદલાય નહીં આજ બરાબર ને જો સામાન્ય નુકસાન નહીં આપેલું તો આપણે આ રીતના ગણતા છે તે તો આવડે જ એ ઇઝી જ છે બરાબર થોડીક પ્રેક્ટિસ માંગે ની પ્રેક્ટિસ કરશો ને તો ધોવાઈ જશો ચાલો તો મેં અહીંયા લખું જ્યારે 7,200 એકમ હતા તેની ભરતીય કિંમત કેટલી છે 8,70,000 તો 400 એ કેટલી 45,389 આ કઈ કિંમત આવી ગઈ ભરતીય કિંમત તે બી છે નહીં આખર સ્ટોકની ચાલો જો આન્સર કન્ફર્મ કરવા પડે 45,389 હા બરાબર છે ચાલો આખર સ્ટોક લખાઈ ગયા આડત માલ ખાતાની જમા બાજુ અહીંયા લખી દે આખર સ્ટોક કેટલાનો 45,389 અને ભરતીય કિંમત નફો તફાવત બધું આપ્યું છે તો યાદ તરત રાખવાનું ઉધાર બાજુ શું લખવા પડશે આડત પર આડત માલ નહીં આડત લખ્યા કરું કયું આખર માલ સ્ટોકના તફાવત ખાતે ખબર પડે આટલું બધાને કાલે શું કરેલું તે જો હા હલાઈ લાખ વિડીયો ફ્રેમ બધું હલાઈ લાખ એટલે આપણો ખેલ થઈ જ જાય ત્રીજી વખત હલાવ્યું છે ઢોરે ચાલો પગ લાંબા ટૂંકા થયા કરે બેનના અહીંયા જો કાલે આપણે શું કરેલું તે આ જે છે ભરતીય કિંમત તેના 20% નફો છે બરાબર તો આપણે શું કરેલું 45,389 એના 20% કાઢીને મૂક્યા
સાચું જ કહેવાય એક રીતે, પણ તમને માર્ક્સ જોઈએ તો ચોપડી પ્રમાણે ચાલવા પડે, બરાબર. ચોપડી પ્રમાણે આવું છે, જેટલો આખા સ્ટોક બચ્યો ને 400 એ આખા સ્ટોકના તફાવત સાથે ગુણાકાર કરવાનો. તફાવત કેટલો? 20. કરો ગુણાકાર. 4 દુ 8, 8000. આખાથી લાવ્યો મેં, ચોપડીમાં આવું કરેલું છે એટલે. બાકી એકચ્યુઅલમાં આ 45,389 ગુણ્યા 20% કરું તો મને વધારે સાચું લાગે, હે, પણ તે છતાં માર્ક્સ માટે ચોપડી પ્રમાણે કરવા પડે. આ 400 કયાના? આખા સ્ટોકના, બરાબર. હવે એક મોટો પ્રશ્ન એ ઊભો થાય કે જ્યારે આવી રીતના માલ નહીં આપેલો હશે ને ત્યારે આપણે અહીંયા શું કરશું તે, હે ને, એટલે ત્યારની વાત ત્યારે કરો. ક્લિયર આજનો દાખલો બધો? બરાબર. મેન આખા સ્ટોક પર મહેનત કરજો અને ટોટલ મારો. બીજું કંઈ લખવાનું તો રહી નહીં ગયું? 50, 500 ને બધું આવી ગયું. ચાલ માર દો ટોટલ. વોટ અ બ્યુટીફુલ દાખલો. સાયન્સ વાળા ને આર્ટ્સ વાળા ને બધાય હોય તો આ બોર્ડ ત્રીજી જ પડે ના જ. કેટલા? 389. एक लाख 80 પૂરા. તો આ ક્યાં ગાયબ થઈ ગયા? 389. અચ્છા અહીંયા ગાયબ થઈ ગયા. ચાલો 1,80,000 આવી ગયો નફો. હા હસી લે નહીં તું. હવે આનું ટોટલ માલ લાવો. 8,90,000. અહીંયા બી લખીએ 8,90,000. બાદ કરીને જે આવે તે બેંક ડ્રાફ્ટમાં આપી લેવાનો. તમે જ બોલો આડત માલથી એલો કોઈ દાખલો છે? અરે કચરાની જેમ તો દાખલા છે. દાખલાના જવાબ જોઈ લેવા લેવો પહેલાં. 297,611. એટલે કાલના દાખલાવાળું મેં ચેન્જ કરાવ્યું આજે. હા મગજમાં બેસાડજો, ભૂલ નહીં કરતા. અહીંયા સાંભળો. બે વસ્તુ તમે મગજમાં બદલી નાખજો. એક આ, બરાબર. બીજું અહીંયા આપણે 35,000 માઇનસ કરેલા એક દાખલામાં, અને તે ખોટું છે. આ યાદ રાખજો બધા. પૂછી ગયું આપણે અહીંયા 35 માઇનસ કરેલા તેની જગ્યા 43. બસ ઇतना ही मुझे कहना है.